નમસ્કાર વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। તો જે પ્રકારે હવે આ હુમલાઓ છે તે કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે સીસીએસની આ બેઠક અને ત્યારબાદ હવે રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આ મોટા સમાચાર ઓપરેશન સિંદૂરની રાષ્ટ્રપતિને જાણકારી છે તે આપવામાં આવશે, એટલે કે હવે આ મોટા સમાચાર રાષ્ટ્રપતિને મળવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે પહોંચ્યા છે। અત્યાર સુધી એક બાદ એક બેઠકોનો દોર તે પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાતો રહ્યો, જેમાં સીસીએસની મહત્વપૂર્ણ બેઠક પણ મળી અને હવે આ તમામ કાર્યવાહીથી પાકિસ્તાન જાણે કે ફફડી ઉઠ્યું હોય, ધણધણી ઉઠ્યું હોય તે પ્રકારે તેમના નિવેદનો છે તે પણ સામે આવે, કારણ કે આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્તોનાબૂદ છે તે કરી દેવામાં આવ્યા છે અને એક બાદ એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠકો એ પ્રમાણે અહીંયા બતાવવામાં આવી રહ્યું છે કે ભારતની એ તાકાત હવે અહીંયા સાબિત કરી દેવાની છે અને પાકિસ્તાનને બરાબરનો પાઠ છે તે ભણાવવાનો છે। વિડીયો કોન્ફરન્સથી અમિત શાહ અહીંયા બેઠક કરવાના છે। મહત્વપૂર્ણ સમાચાર, સરહદી વિસ્તારના રાજ્યોના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રીની આ બેઠક છે તે યોજાશે। ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરના સીએમ આ બેઠકમાં સામેલ થવાના છે। બેઠકમાં ડીજીપી અને રાજ્યોના મુખ્ય સચિવ પણ જોડાવાના છે। આ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક છે તે થવાની છે। ઉત્તરાખંડ, યુપી, સિક્કિમના મુખ્યમંત્રી પણ આ બેઠકમાં જોડાશે। બિહાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ આ બેઠકમાં જોડાવાના છે। તો જ પ્રકારે આ સમગ્ર મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। થોડી જ વારમાં ગૃહમંત્રી અમિત શાહની આ મોટી બેઠક છે તે શરૂ થશે। વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક શરૂ કરવામાં આવશે, જેમાં અનેક મુખ્યમંત્રીઓ સામેલ થશે। સરહદી વિસ્તારના રાજ્યોના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રીની આ મહત્વપૂર્ણ બેઠક છે તેની શરૂઆત છે તે થવાની છે, એટલે કે હવે આ હવાઈ હુમલાઓ બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે આવશે અને જે આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્તોનાબૂદ કરી દેવામાં આવ્યા છે। આતંકવાદીઓ જે પ્રકારે હુમલા ભારતમાં અગાઉ કરી ચૂક્યા છે અને હવે તે લોકોને બરાબરનો પાઠ છે તે ભણાવવામાં આવ્યો છે। તો જ પ્રકારે હવે આ હવાઈ હુમલા કરવામાં આવ્યા, આતંકવાદીઓના અનેક ઠેકાણાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા, એર સ્ટ્રાઇક છે તે કરવામાં આવીને હવે એ પાકિસ્તાનના જે પાડેલા આતંકવાદીઓ છે તેમના ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે। સહયોગી અંકુર આપણી સાથે જોડાયા છે। અંકુર, જે પ્રકારે આ સમગ્ર ઓપરેશનની શરૂઆત થઈ, આતંકવાદીઓના એ ઠેકાણાઓ કે જ્યાં હવાઈ હુમલા કરવામાં આવ્યા તે આપ સમજાવશો, કારણ કે જે પ્રકારે હવે આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ જરૂરી હતી પાકિસ્તાન માટે। બિલકુલ જરૂરી એટલા માટે પણ હતી કારણ કે આ પાકિસ્તાનને પાળેલા જે આતંકીઓ છે એ આતંકીઓએ પહેલગામ હુમલાને અંજામ આપ્યો અને એમાં આપણા નિર્દોષ નાગરિકોને ગોળી મારી અને માથે ગોળી મારીને ટાર્ગેટ કર્યા છે અને ઓપરેશન સિંદૂર એટલા માટે જ નામ રાખવામાં આવ્યું છે। ગઈકાલથી જ એ શરૂ થઈ ગયું હતું, ગઈકાલ રાતથી જ આ બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો અને તમામ બ્રીફિંગ પીએમ મોદીને આપવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદનો જે સમયગાળો હતો એ ખૂબ રોચક રહ્યો, કારણ કે લગભગ 1 થી 2 ની વચ્ચે આ એર સ્ટ્રાઇક કરવામાં આવી। ઓપરેશન સિંદૂર હેઠળ આ ઓપરેશન કરવામાં આવ્યું। ગ્રાફિકલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જે 9 ટાર્ગેટ કરવામાં આવ્યા છે, 9 જેટલા આતંકીઓના અડ્ડાઓ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। એ ગ્રાફિકલી આપણે સમજીએ કે કેવી રીતે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો અને ટાર્ગેટ 2 ભીમબર ક્ષેત્ર કે જ્યાં આતંકીઓનો આ અડ્ડો હતો અને ભીમબર ક્ષેત્ર પર સ્કાલ્પ મિસાઇલ ત્રાટકે છે અને આ ટાર્ગેટને નેસ્ત નાબૂદ કરી દેશે। આ ભીમબર ક્ષેત્ર અને જ્યાં આતંકીઓનો અડ્ડો આવેલો હતો, અહીંયા આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને આ આતંકીના અડ્ડાને ધ્વસ્ત કરવામાં આવ્યો। હવે ટાર્ગેટ નંબર 3 સિયાલકોટ, અને સિયાલકોટમાં પણ સરજાલ સાયલકોટ અને જ્યાં પણ આ ટેરરિસ્ટ કેમ્પ આવેલા હતા અને આ ટેરરિસ્ટ કેમ્પને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા અને સચોટ રીતે ટાર્ગેટને નિશાના ઉપર લઈને આ જે આખો કેમ્પ છે એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો અને જેના આ વિડીયો પણ સામે આવી રહ્યા છે અને એક બાદ એક
વિડીયોના માધ્યમથી અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે અંજામ આપવામાં આવ્યો. ટાર્ગેટ નંબર 4 કોટલી અને કોટલીમાં કેવી રીતે અંજામ આપવામાં આવ્યો એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સૌથી પહેલા ટાર્ગેટને મિસાઇલ નક્કી કરે છે અને એ ટાર્ગેટ ઉપર જઈને મિસાઇલ એ ત્યાં જઈને પડે છે અને એ આખી જે જગ્યા છે એ ધ્વસ્ત કરી દેવામાં આવી. જ્યાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, આ એ સ્થળ છે કે જ્યાં ભારત પર જે આતંકી હુમલા કરવામાં આવતા હતા ત્યાંનું પ્લાનિંગ કરવામાં આવતું હતું. ટાર્ગેટ નંબર 4 આ કોટલીમાં અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. કોટલી અબ્બાસ કે જ્યાં આ ટાર્ગેટને લોક કરવામાં આવ્યો, એ જગ્યાને લોક કરવામાં આવી અને ત્યારબાદ સ્કલ્પ મિસાઇલ એના ઉપર દાગવામાં આવી અને જોઈ શકાય છે કે સ્કલ્પ મિસાઇલે શું હાલ એ જગ્યાના કર્યા છે. એ જગ્યાને તહેસ નહેસ કરી નાખી. આગળની વાત કરીએ, ટાર્ગેટ એક બાદ એક જે 9 જગ્યાઓ છે એ 9 જગ્યાઓ પર આ ટાર્ગેટ કરવામાં આવી. શરૂઆતમાં એક બાદ એક 4 સ્થળોના નામ આવ્યા હતા, પણ જ્યારે ભારતીય સૈન્ય તરફથી આધિકારિક માહિતી સામે આવી કે 9 એવી જગ્યાઓ છે જ્યાં ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ટાર્ગેટ નંબર 5 મહમૂના ક્ષેત્ર, અને જ્યાં આતંકીઓનો અડ્ડો ધમધમી રહ્યો હતો. અહીંયા પણ આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, આતંકીઓને તૈયાર કરવામાં આવતા હતા ભારત વિરુદ્ધ. અને એ આતંકીના એ જે આખો વિસ્તાર છે એ સૌથી પહેલા એ ટાર્ગેટને લોક કરવામાં આવ્યું અને અહીંયા સૌથી પહેલા રો દ્વારા એ તપાસ કરવામાં આવી અને એ ટાર્ગેટને એ લોક કરવામાં આવ્યું અને ત્યારબાદ અહીંયા મિસાઇલ દાગવામાં આવી અને આ વિસ્તારને પણ એ જે ઇમારત છે મહમૂનામાં આવેલી જે આતંકીઓનો અડ્ડો, એ આતંકીઓના અડ્ડાને પણ અહીંયા ધ્વસ્ત કરી દેવામાં આવ્યો. સ્કલ્પ મિસાઇલ અહીંયા એની ઉપર દાગવામાં આવે છે અને નિસ્તનાબૂદ આ સ્થળ અહીંથી પૂરું થઈ જાય છે. તો આ રીતે એક બાદ એક ટાર્ગેટ એ જગ્યાઓને કરવામાં આવ્યા છે. હવે ટાર્ગેટ નંબર 6 મુરીદકે જે લશ્કરે તૈયબાનું જે ગઢ માનવામાં આવે છે અને જ્યાં મરકઝે તૈયબા એ ત્યાં એ આ ઇમારત અને જ્યાં જોઈ શકાય છે કે કેવી રીતે મિસાઇલ દાગવામાં આવી, એ સ્થળને લોક કરવામાં આવ્યું અને ત્યારબાદ એ સ્થળના ચીથરા ઉડી ગયા, નિસ્તનાબૂદ થઈ ગયું, બધું જ તહસ નહસ થઈ ગયું. એ બાદના પણ વિડીયો સામે આવ્યા કે ભારતીય મિસાઇલ, ભારતીય વાયુસેનાના લડાકુએ જે મિસાઇલ ત્યાં છોડી અને ત્યારબાદ કેવી સ્થિતિ સર્જાઈ હતી એના પણ વિડીયો ખૂબ એ જોવા મળ્યા. અને આ રીતે મુરીદકેમાં જે ટાર્ગેટ 6 જે નક્કી કરવામાં આવ્યો હતો અને મરકઝ એ તૈયબા જે મુરીદકેમાં આવેલું છે, એ મુરીદકેમાં એ સ્થળને તહેસ નહેસ કરી દેવામાં આવ્યું. અને આ રીતે 9 ટાર્ગેટ પહેલેથી જ નક્કી કરી લેવામાં આવ્યા હતા કે આ 9 ટાર્ગેટ અને જ્યાં આતંકીઓને તૈયાર કરવામાં આવે છે. માત્ર એક સંગઠનને નિશાનો નથી બનાવ્યો, દરેક સંગઠનને, જેટલા પણ આતંકી સંગઠન છે જે પાકિસ્તાનમાં એ ઉભા થઈ રહ્યા છે, ત્યાં જીવી રહ્યા છે, એ તમામ આતંકી સંગઠનોને નિસ્ત નાબૂદ કરી દીધા છે. મેપના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો ઓપરેશન સિંદૂર અને એ કયા ક્ષેત્ર ક્યાંથી શરૂઆત કરવામાં આવી. મુઝફ્ફરાબાદ સૌથી પહેલા ત્યાં હુમલો કરવામાં આવ્યો અને એ સ્થળને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું જ્યાં આતંકીઓના અડ્ડા ચાલી રહ્યા હતા. કોટલીમાં પણ આતંકી સંગઠનના જે અડ્ડા હતા એને તહસ નહસ કરી નાખવામાં આવ્યા. ગુલપુરમાં પણ આતંકીઓના જે અડ્ડા હતા તેને તોડી નાખવામાં આવ્યા. ભીંબર ક્ષેત્રમાં પણ આતંકી સંગઠન એ મજબૂત રીતે એ ક્ષેત્રમાં ચાલી રહ્યું હતું, આતંકીઓ બનાવી રહ્યું હતું, ત્યાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને ત્યાં પણ એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. બીજા મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જેટલા પણ સ્થળો આવેલા છે એલઓસી થી કેટલા દૂર છે. સૌથી પહેલા કોટલી, રાજૌરીથી 15 કિલોમીટર દૂર આ કોટલી આવ્યું છે અને અહીંયા લશ્કરે તૈયબા જે પોતાનું ટ્રેનિંગ કેમ્પ એ ચલાવી રહ્યું હતું જેને નિસ્તનાબૂદ કર્યું છે ભારતીય વાયુસેનાએ. બીજો છે ગુલપુર, પૂંછથી 35 કિલોમીટર દૂર આ ગુલપુર આવેલું છે અને લશ્કર તેમજ જૈશના બંનેના કેમ્પ અહીંયા ધમધમી રહ્યા હતા. મોટી સંખ્યામાં પાકિસ્તાન અને કાશ્મીરના લોકોને ભડકાવવામાં આવતા હતા અને આતંકી બનાવવામાં આવતા હતા, ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને આ ગુલપુરમાં જઈને ટાર્ગેટ એ સેટ કરીને એને તોડી પાડવામાં આવ્યા. બરનાલા, રાજૌરીથી 10 કિલોમીટર દૂર આતંકીઓનો ટેરર કેમ્પ. આ તરફ મુરીદકે, જે પહેલા જ વાત કરી, સાંબાથી 30 કિલોમીટર દૂર લશ્કરના ટેરર કેમ્પ. આ તરફ બહાવલપુર, જે સૌથી મોટું મુખ્યાલય જૈશે મોહમ્મદનું મુખ્યાલય, સીમાથી 100 કિલોમીટર દૂર અને આ જૈશના જે મુખ્યાલય છે, મુખ્યાલયને તહસ નહસ કરી નાખવામાં આવ્યું છે.
બિલકુલથી અંકુર, વિગતો સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે કહી શકાય કે હવે એક બાદ એક મહત્વપૂર્ણ બેઠકો થઈ રહી છે. તેમાં મહત્વપૂર્ણ સમાચાર, અમિત શાહની વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જે બેઠક છે તે શરૂ થઈ ગઈ છે. 10 રાજ્યોના સીએમ સાથે આ મહત્વપૂર્ણ બેઠક છે તેની શરૂઆત છે તે થઈ ગઈ છે. વિડીયો કોન્ફરન્સિંગની સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક છે તે શરૂ કરવામાં આવી છે, જેમાં 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાયા છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબના સીએમ આ બેઠકમાં સામેલ થયા છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના સીએમ પણ જોડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરીને ઓપરેશન સિંદૂરને લઈને તમામ જે વિગતો છે તે રાષ્ટ્રપતિને પણ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 10 રાજ્યોના સીએમ સાથે આ મહત્વપૂર્ણ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબના સીએમ આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડના સીએમ પણ આ બેઠકમાં જોડાયા છે. એટલે હવે આ સમગ્ર જગ્યાએ પ્લાનિંગ છે તે થઈ રહ્યું છે. પાકિસ્તાન પર ફૂલ એર સ્ટ્રાઇકના જે પ્લાન બનાવવામાં આવ્યા વિડીયો કોન્ફરન્સિંગથી હવે સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે આ બેઠકની શરૂઆત છે તે અમિત શાહની અધ્યક્ષતા હેઠળ થઈ રહી છે, જેમાં 10 રાજ્યો સરહદી વિસ્તારોના છે તે તમામ મુખ્યમંત્રી આ બેઠકમાં જોડાયા છે, જેમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરાખંડનો પણ સમાવેશ થાય છે. અને તે રાજ્યોના સીએમ છે તે પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં જોડાયા છે. મહત્વપૂર્ણ માહિતી છે તે અહીંયાથી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. દરેક રાજ્યોના જે સીએમ છે અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક અપડેટ પર નજર છે તે રાખી રહ્યા છે, કારણ કે હવે આજે હવાઈ હુમલો પાકિસ્તાન પર કરવામાં આવ્યો છે. આતંકની લંકાને નેસ્તો નાબૂદ કરવાનું ભારતે હવે ઠાની લીધું છે ને તેને જ લઈને હવે આતંકિસ્તાન પર ફૂલ સ્ટ્રાઇક છે તે કરી દેવામાં આવી છે. અને હવે કહેવામાં આવી રહ્યું છે કે આ તો માત્ર ટ્રેલર છે, હજુ આખું પિક્ચર બતાવવાનું બાકી છે. એટલે કે હજી પણ સેના સજ્જ છે અને સેના હવે એ બતાવી દેવાના મૂડમાં છે કે જો ભારત વિરુદ્ધ અવચંડાઈ કરી, નાપાક હરકત કરવામાં આવી, નિર્દોષ લોકોના પ્રકારે જીવ લેવામાં આવ્યા, તો પછી તમને પણ આ જવાબી કાર્યવાહીમાં સહન છે તે કરવું પડશે. આ બંને દ્રશ્યોમાં આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહ તમામ જે 10 રાજ્યોના સીએમ છે તેમની સાથે બેઠક છે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી તે કરી રહ્યા છે, જેમાં સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત અને પંજાબ જેવા જે સરહદીય વિસ્તારના જે રાજ્યો છે તે તમામ મુખ્યમંત્રીઓ સાથે અહીંયા ચર્ચા છે તે કરવામાં આવી રહી છે. અને તેને જ લઈને આ બેઠક છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અમિત શાહની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. બીજી બાજુના દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેમને મુલાકાત કરી અને ઓપરેશન સિંદૂર વિશે તમામ રીતે તેમને માહિતગાર કરવામાં આવ્યા છે. તમામ જે ઓપરેશનો પાર પાડવામાં આવ્યા, આગળની શું તૈયારી છે, આગળનો શું પ્રી પ્લાનિંગ છે તેને લઈને પણ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિને હવે અવગત કરવા માટે આવ્યા અને તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી છે. બીજી બાજુના દ્રશ્યો કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ આ બેઠક છે તે લઈ રહ્યા છે. બેઠકની શરૂઆત પણ થઈ ચૂકી છે. તમામ એ 10 રાજ્યો કે જ્યાંના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠકની શરૂઆત છે તે થઈ ગઈ છે અને ટાર્ગેટો છે જે નક્કી કરવામાં આવ્યા હતા તે તમામ ટાર્ગેટોને પાર પાડવામાં આવ્યા છે. જે ટાર્ગેટો છે તે કરવામાં આવ્યા હતા અને તે ટાર્ગેટો પર આતંકવાદીઓના સંગઠનોને ખાત્મો બોલાવ્યો છે. .2 લીટર એન્જિન પૂજા હું છોડી દઉં છું. પૂજા 250 ml fully electric. પિક્ચર જોડે જોઈએ. મારી સુંદર કોમળ અને કુદરતી ત્વચાનું રહસ્ય લીમડો. લીમડો ખજવાળ. અરે લીમડો માત્ર ખંજવાળ
વેલકમ બેક. તો હવે જે પ્રકારે ઓપરેશન સિંદૂર છે તેની શરૂઆત કરવામાં આવી, હવાઈ હુમલા છે તે કરવામાં આવ્યા, આતંકવાદીઓના ઠેકાણાઓને નેસ્તોનાબૂદ કરી દેવામાં આવ્યા છે અને હવે પાકિસ્તાન જાણે કે ફફલી ઉઠ્યું હોય. સાથે જ હવે સીસીએસની બેઠક હોય કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક છે તે પણ તેની શરૂઆત છે તે શરૂ કરી દેવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બેઠકની શરૂઆત છે તે થઈ ચૂકી છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબના સીએમ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે, એટલે કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી તે લોકો પણ જોડાયા છે. પડેપડની અપડેટ છે તે અહીંયા મેળવવામાં આવી રહી છે. અમિત શાહ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી માહિતી છે તે અત્યારે મેળવી રહ્યા છે, કારણ કે સરહદીય વિસ્તારોમાં કેવા પ્રકારનો માહોલ છે તે પણ આ તમામ જાણકારી મેળવી રહ્યા છે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અને તેને જ કારણે સરહદીય વિસ્તારોના રાજ્યો સાથે આ બેઠકનું આયોજન થયું છે. હાલ તો પેટી ઓફિસર મનન ભટ્ટ વેટરન આપણી સાથે જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આ સમગ્ર હવાઈ હુમલો પાકિસ્તાન પર કરવામાં આવ્યો એ ખૂબ જરૂરી હતું, કારણ કે આખા દેશમાં જે પ્રકારે રોષનો માહોલ હતો, કારણ કે આ એક વખત નથી, પાકિસ્તાન આને પાડેલા આતંકવાદીઓને હવે પાઠ ભણાવવો જરૂરી હતો અને તેના જ વિરુદ્ધમાં આ જવાબી કાર્યવાહી ભારતે કરી છે. જો પાકિસ્તાન છે ને બ્લીડિંગ ઇન્ડિયા બાય 1000 કટ્સ, ભારતને હજારો કાપા પાડીને ભારતનું લોહી વહાવી રહ્યું હતું, અને એમાં જયારે નિર્દોષોના લોહી વહી રહ્યા હોય ત્યારે સરકાર જોતી બેસી રહે તો કેમ ચાલે. અને પહેલગામનો જે આતંકી હુમલો થયો એમાં પણ ધર્મ પૂછીને નિર્દોષોને જે ઠાર માર્યા, એ છે ને ઇટ વોઝ ધી લાસ્ટ નેલ ઓન ધી કોફિન. આ છેલ્લો લોહિયાળ આતંકી હુમલો હતો એમ કહી શકાય. ભારત સરકાર પાકિસ્તાન સાથે શાંતિ વાર્તા કરીને, પાકિસ્તાનને સમજાવીને, સર્જિકલ સ્ટ્રાઇક કરીને, એર સ્ટ્રાઇક કરીને ભારત સરકાર થાકી ગઈ. એટલે પાકિસ્તાન કેવળ ને કેવળ એક જ ભાષા સમજે છે અને એને એ જ ભાષામાં સમજાવવું જોઈએ. એ બાબતે નિર્ણય લેવાતા ભારતે પાકિસ્તાનના 21 ટાર્ગેટ્સ ચૂઝ કર્યા. સમજવા જેવું છે, બહુ ધ્યાન આપવા જેવું છે આપણા દર્શકો, બીટીવીના દર્શકો માટે પણ, કે 21 લક્ષ્યો ચૂઝ કર્યા. 21 લક્ષ્યોમાંથી 9 લક્ષ્યોનો સફાયો કર્યો છે, એટલે કે હજી 3 ગણા લક્ષ્યોનો સફાયો બાકી છે. એટલે પાકિસ્તાને રિસ્પાઇટ લેવાની જરૂર નથી. ભારતે આતંક વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ભારતે એ વાત સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાન અને આતંકી સ્ટેટ, આતંકિસ્તાન અને આતંકના જે આકાઓ છે એ બધા સુધી તો પહોંચાડી છે કે ભારત હવે આતંક સામે ચૂપ નથી રહેવાનું. તમે આતંક કરશો તો એનો જવાબ ભારતીય સેના પોતાની તાકાતથી, પોતાના મિલિટરી માઇટથી આપશે, પહેલી વાત. બીજી કે આતંકની સાથે સાથે પાકિસ્તાનની સાથે કોઈ પ્રકારનો વેપાર, કોઈ પ્રકારનો વિનિમય એ નહીં થાય, એ એક બહુ મોટો સંદેશ ભારતે આપ્યો છે. અને ભારતની જે એર સ્ટ્રાઇક થઈ છે અત્યારે, એ સ્ટ્રાઇક્સની અંદર ત્રણેય સેનાનું ઇન્વોલ્વમેન્ટ છે. વળી સૌથી અગત્યની વાત એ છે કે જે લોઇટરિંગ મ્યુનિશન, એટલે કે જે હવાઈ હુમલો જે થયો એની અંદર એક બોમ્બ જે દેખાય છે એક વિડીયોમાં, આપણા બધા દર્શકોએ પણ જોયો હશે, તો એ બોમ્બ ભારતમાં બનેલા છે. એ નાગાસ્ત્ર અથવા તો શેષનાગ, એ 2 લોઇટરિંગ મ્યુનિશન્સ ભારતમાં બને છે. એ બેમાંથી એક હોઈ શકે છે. એટલે ભારત પોતાની તકનીકી સિદ્ધિઓને લીધે, ભારતમાં બનેલા શસ્ત્રો અને એની તકનીકી સિદ્ધિઓને લીધે ભારત હુમલામાં જે કામયાબી આપણે છે, પછી આપણી ઇન્ડિજિનસ ભારતમાં બનેલી કમ્યુનિકેશન સિસ્ટમ હોય કે પછી ભારતના જે સેટેલાઇટ્સ છે, ભારતના નેવિગેશન સેટેલાઇટ્સ હોય, આ બધું ભારતમાં બનેલું, ભારતનું પોતાનું છે. એટલે ભારતે જે વિજય મેળવ્યો છે કે ભારતે આતંક વિરુદ્ધ જે સ્ટ્રાઇક કરી છે, એ મોટા ભાગે એવા આપણી જે સ્ટ્રાઇક થઈ છે એમાં ભારતમાં બનેલા શસ્ત્ર અને સરંજામ વપરાયો છે. એટલે ભારતનો જે સંદેશ છે પાકિસ્તાન જેવા રોગ નેશન માટે, આતંકી દેશ માટે, પણ એ સંદેશ કેટલે સુધી ગયો છે એ બહુ સ્પષ્ટ સંદેશ છે કે આતંકને તમે જે રીતે સતત પોષો છો એ બંધ કરો. પરંતુ પાકિસ્તાન એક આતંકી રાષ્ટ્ર છે અને એને આ સંદેશ કેટલે સુધી પહોંચ્યો છે, કેમ કે એવો દેશ કે જેણે આતંકને પોતાનું સ્ટેટ એમ કહી શકાય કે એમની જે સ્ટેટ પોલિસી છે, ભારતની સ્ટેટ પોલિસી શું છે? ભારતનો સોફ્ટ પાવર છે, ભારતના યોગ છે, આ બધી ભારતની એમ કહી શકાય કે સ્ટેટ પોલિસી. જ્યારે પાકિસ્તાનનું એવું નથી. પાકિસ્તાનની સ્ટેટ પોલિસી આતંકવાદ છે. તમે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ તો પાકિસ્તાની પોતાને સાઉથ એશિયન તરીકે ઓળખાવે અથવા ભારતીય હિન્દુસ્તાની તરીકે ઓળખાવે. ક્યાંય એમ કેમ નથી કહેતા કે અમે પાકિસ્તાની છીએ. બીકોઝ પાકી એક શબ્દ, એનો અર્થ જ એક એવી ગાળ થાય છે, પાકી એટલે આતંકી.
પાકિસ્તાની બહુ એક ગાળ બની ગઈ છે આંતરરાષ્ટ્રીય સ્તરે, અને ભારત પાકિસ્તાનને એટલું તો ચોક્કસ છે કે અત્યારે માર્યું છે, ફરીવાર જો આવું કંઈ કરશે તો આગળ જતા પણ, આ હજી વાત પૂરી નથી થઈ, આગળ જતા પણ ભારત પાકિસ્તાન પર વાત કરતું રહેશે. બિલકુલથી ઓફિસર, પરંતુ હવે એવું નથી લાગી રહ્યું કે આ જે હુમલો કરવામાં આવ્યો, આ હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા, પાકિસ્તાનીઓના જે પાડેલા આ આતંકવાદીઓ છે તેમના સ્થળો છે તે નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યા છે, અને હવે પાકિસ્તાન અહીંયા ક્યાંક ધણધણી ઉઠ્યું છે, ફફડી ઉઠ્યું છે, અને તેથી જ તેમને એ પણ નિવેદન ત્યાંથી એક સામે આવ્યું છે કે હવે જો ભારત હુમલા નહીં કરે, હુમલો કરવાનું બંધ કરી દેશે તો પછી પાકિસ્તાન જવાબી કાર્યવાહીમાં કંઈ જ યુદ્ધ નથી કરવા માંગતી, તેવું પણ એક નિવેદન સામે આવ્યું છે. એટલે કે હવે પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે હવે ભારતીય સરકાર છે તે હવે ચૂપ નહીં બેસે, કારણ કે એક એક આંસુઓનો બદલો અહીંયા લેવાનો છે. જો પાકિસ્તાન વળતો હુમલો નહીં કરે એ હું માનવા તૈયાર નથી. એનો ભરોસો થાય નહીં. પાકિસ્તાન એક એવો દેશ છે, રોગ નેશન છે, જેનો ભરોસો થાય નહીં. બિલકુલ. એવું માની લેવું એ અત્યારની હાલના સમયે ભૂલ ભરેલું છે. પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે આપણે જ્યારે બાલાકોટની એર સ્ટ્રાઇક કરી એના બીજે જ દિવસે સવારે 10 વાગે પાકિસ્તાને વળતો હુમલો કર્યો હતો. એટલે પાકિસ્તાન આવતીકાલે સવારે અથવા ટૂંક સમયમાં વળતો હુમલો કરે, આજે રાત્રે પણ કરે એવી શક્યતાઓ રહેલી છે. એ શક્યતાને આપણે સાવ નકારી ન શકીએ, એટલે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાન અચાનક એક લેસન શીખી લે એવું તો બને નહીં, એટલે પાકિસ્તાનને પાઠ ભણાવવાનું આપણે ચાલુ રાખવું પડશે. અને મેં કહ્યું ને, અગાઉ કહ્યું એમ કે જો પ્રેસ કોન્ફરન્સમાં આસાનીથી 9 ટાર્ગેટ્સ, 9 લક્ષ્યો દર્શાવાઈ શક્યા હોત, અત્યારે આપણે જે ગ્રાફિક્સ દ્વારા 9 લક્ષ્યો દેખાડી રહ્યા છીએ, એ 9 લક્ષ્યો દર્શાવી શકાયા હોત. ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન આર્મીની જે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ થઈ અને એમાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના સ્પોક્સપર્સન હતા, એ કોન્ફરન્સની અંદર 21 લક્ષ્યો દેખાડ્યા સેનાએ. એની પાછળનું કારણ, એની પાછળની મુત્સદી, એની પાછળની ચાણક્ય નીતિ આપણે સમજવાની છે. ભારતના લક્ષ્ય પર પાકિસ્તાનના, આતંકિસ્તાનના 21 કેમ્પો છે, અને આ 21 કેમ્પો પર ભારત હુમલો કરે તેવી વકી છે. હવે એ હુમલો ક્યારે કરશે? પાકિસ્તાન એમ કે હવે તમે હુમલો નહીં કરો તો અમે તારા એસ્કેલેશનથી ડરે છે કોણ? પાકિસ્તાનના એસ્કેલેશન, કે પાકિસ્તાન યુદ્ધમાં આગળ વધે, કે ભારત ઉપર કે એનો ભારતને ડર નથી, ન ભારત સર્કમસ્પેક્ટ છે. આપણે તૈયાર છીએ, દુશ્મન આવી જાઓ તમે, હવે તો જોઈ જ લઈશું. એક વાત એ છે. બીજી વાત કે 21 લક્ષ્યો આપણા છે, અને 21 લક્ષ્યો ઉપર પૂરા લક્ષ્ય જ્યારે આપણે લક્ષ્યાંકિત કર્યા છે 21, તો એ પૂરા નહીં થાય ત્યાં સુધી ભારતીય સેના ચૂપ બેસવાની નથી. ભારત સરકાર જેને નેમ લીધી છે આતંકને ખતમ કરવાની, એ ચૂપ બેસવાની નથી. એટલે પાકિસ્તાનને ડર એ લાગ્યો છે કે આ 21 લક્ષ્યો તો એ લોકો ખતમ કરશે, 9 તો ઓલરેડી ખતમ કર્યા, અને બીજી તરફ એને ત્યાંના લોકોનું પબ્લિક મેનેજમેન્ટ, એને ત્યાંનું પરસેપ્શન મેનેજમેન્ટ, ત્યાંના માણસોને સમજાવવાનું છે કે પાકિસ્તાની સેના તો હજી તાકાતવર જ રહી છે, ભારતે કંઈ કર્યું નથી. એટલે ત્યાં કમ્યુનિકેશન ઉપર પ્રતિબંધ આવી ગયો છે. ભારતના સ્ટ્રાઇક્સની અંદર કેવળ 8 લોકો મર્યા એવા સમાચાર એ લોકો ફેલાવી રહ્યા છે. બીજી તરફ મિસઇન્ફોર્મેશનનું કેમ્પેઇન ચાલુ કર્યું છે. ભારતના જૂના વિડીયોઝ ક્રેશ વિમાનોના દેખાડીને, કે ભારતનું ક્યારેક એમ કે સુખોઈ વિમાન ક્રેશ થઈ ગયું, ને ક્યારેક એમ કે જેગુઆર ક્રેશ થઈ ગયું, ને ક્યારેક એમ કે છે કે રફેલ ક્રેશ થઈ ગયું. એટલે પાકિસ્તાન પોતાની જનતાના મનમાં એની સેના વિશેનો જે ડર અને માન છે, સન્માન, એ ખતમ ન થાય એને માટે ત્યાંના લોકોનું માઇન્ડ મેનેજમેન્ટ કરી રહ્યું છે, બ્રેન વોશ કરવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ ઇન્ટરનેટના જમાનામાં જ્યારે બધું ખુલ્લું છે, ત્યારે જો ઇન્ટરનેટ લોકડાઉન નહીં કરે તો પાકિસ્તાનના લોકોનું પણ પરસેપ્શન મેનેજમેન્ટ થાય એમ નથી. ભારત જે રીતે હુમલો કર્યો છે, જે પ્રિસિઝન વેથી સ્ટ્રાઇક કરી છે, એનો મેસેજ પાકિસ્તાનના સ્થાનિક લોકોને પણ મળશે, અને એમને મળવો જરૂરી છે, કેમ કે એનાથી એમને એક લેસન જાય કે આ એમની સેના જે કરાવી રહી છે, આતંકીઓને જે પોષી રહી છે, એ ખોટી વસ્તુ છે, અને આ વસ્તુ બંધ થવી જોઈએ. બિલકુલથી. એટલે કે પહેલા ઉરી, પછી પુલવામા, પછી પહેલગામ, આમ તમામ જગ્યાએ આતંકવાદીઓનો જે ત્રાસ અને જે પ્રકારે અત્યાચાર ગુજાર્યો, તેને દરેક વખતે ભારતે જવાબી કાર્યવાહી કરી છે. પરંતુ હવે આ વખતે તો ભારતે પાકિસ્તાનને તેની પોતાની જ ભાષામાં તેને સમજાવી દીધું છે કે ભારત હવે સહી લેશે એમ નથી, કારણ કે આ વખતે જે પ્રકારેનો આ હુમલો, નિર્દોષ લોકોના એ મોત અને એમની પત્નીઓની સામે તેમના પતિઓને જે ગોળી મારી દેવી, તે અહીંયા
એ બબરતા છે તે તેમની બતાવે છે ને તેને જ કારણે આટલું મોટું પગલું છે તે ભારત સરકાર દ્વારા ભરવામાં આવ્યું. એટલે કે આખો દેશ છે તે મોકડ્રીલની રાહ જોઈ રહ્યો હતો. મોકડ્રીલ થવાની છે એ ઝોનમાં હતો અને અચાનક આ હુમલો કરી દેવામાં આવ્યો. એટલે કે ઓફિસર હવે એ સમજવું છે અહીંયા કે પાકિસ્તાન તો કહી રહ્યું છે કે જવાબી કાર્યવાહી જો હવે ભારત હજી હુમલા ન કરે, હુમલા બંધ કરી દે તો હવે અમે કાર્યવાહી કરવા નથી માંગતા. પરંતુ આપે જે પ્રકારે કહ્યું કે પાકિસ્તાન પર ભરોસો કરવો તે યોગ્ય નથી, કારણ કે તે વારંવાર પોતાના નિવેદનો બદલી શકે છે અને પીઠ પાછળ વાર કરી શકે છે. જી ચોક્કસ. મોકડ્રીલની વાત કરું ને તો આ મોકડ્રીલ લોકો માટેની છે અને એ મોકડ્રીલ કેવું છે કે બહુ બધા મેસેજિંગ જઈ રહ્યા હતા, બહુ બધી મીટિંગો થઈ રહી હતી અને દરેક મીટિંગથી પાકિસ્તાન પરેશાન હતું. પરંતુ એક બહુ અગત્યની ઘટના હતી જેનો ઝટકો પાકિસ્તાન એરફોર્સને લાગ્યો, જેના ઝટકાઓ લાગ્યા. ભારતે શું કર્યું? ભારતે શતરંજની ગેમના એટલે ઇન ધ ગેમ ઓફ ચેસ ભારતે કબડ્ડીના ખેલાડીઓને રમતા મૂક્યા. આ બહુ સરસ કન્સેપ્ટ છે, એને સમજવા જેવો છે, આપણા દર્શકો માટે બહુ અગત્યનો છે, આપણે બધા માટે અગત્યનો છે. ભારતે શું કર્યું? 25મી એપ્રિલે એટલે આતંકી હુમલો થયાના 2 કે 3 દિવસ બાદ ભારતે ઓપરેશન આક્રમણ કરીને એક વોર ડ્રીલ ચાલુ કરી, જેમાં રાફેલ વિમાનો ઇન્વોલ્વ હતા. એ રાફેલ વિમાનો સેન્ટ્રલ ઇન્ડિયાથી ઉડીને જતા હતા અને ત્યારબાદ લાઇન ઓફ કંટ્રોલ અને ઇન્ટરનેશનલ બોર્ડર પર જ્યાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ લાગેલી છે એના સેન્સર્સ લાઇન ઓફ કંટ્રોલની જે બોર્ડર સુધી લાઇન સુધી જ્યાં સેન્સ કરે છે ભારતની મુવમેન્ટને, ત્યાં જઈ અને ભારતીય રાફેલ વિમાનો છમકલું કરે, ત્યાં એન્ટર થાય સેજમસ્તા નજીક જાય અને પાછા આવી જાય. એટલે એને લીધે એની એર ડિફેન્સ સિસ્ટમ સ્પૂક થતી હતી. ત્યાં આપણે જોયું પણ છે કે ત્યાં એર રેડ વોર્નિંગ વાગતી હતી અને લોકો ડરના માહોલમાં જીવી રહ્યા હતા. આવી એર રેડ વોર્નિંગ 25 તારીખથી તમે પાકિસ્તાનમાં રોજ સવાર સાંજ વગાડી રહ્યા હો, સવાર બપોર સાંજ અને રાત્રે. એટલે પાકિસ્તાનના લોકો, પાકિસ્તાની એરફોર્સ અને એના સેન્સર્સ એ બધા એટલા બિઝી હતા કે ભારતના રાફેલ આવે છે, એર રેડ વોર્નિંગ નજીક ઉડે છે અને જતા રહે છે. હવે આવું જ કંઈક આજે રાત્રે એટલે ગઈકાલે રાત્રે બન્યું અને આપણા રાફેલ્સ આવ્યા, પણ રાફેલ્સ એક નહીં, રાફેલથી 3 ખેપ આવી. પહેલી ખેપે નોર્મલી રાબેતા મુજબ ઓપરેશન આક્રમણ મુજબ પાકિસ્તાનને એર રેડ વોર્નિંગ આવે એવી થોડી ઘૂસ મારી અને હજી પાકિસ્તાન કઈ સમજે એ પહેલા બીજી એક ખેપ આવી અને ત્રીજી ખેપ એ આક્રમણ કરીને જતી ગઈ. એટલે પાકિસ્તાન કઈ સમજે, પાકિસ્તાન કઈ રિએક્ટ કરે એ પહેલા મારું આકલન એવું છે કે ભારતના વિમાનો, યુદ્ધ વિમાનો અને ઇન્ડિયન આર્મીના લોઇટરિંગ એમ્યુનિશન્સ આ બધું એક સાથે એવું ફટાફટ હુમલો કરીને 25 મિનિટમાં આવી ગયું કે પાકિસ્તાનની બધી તકનીક જઈએ ચીનથી લાવેલી તકનીકો ને બધું કહેते ને वो सब कुछ धरा का धरा रह गया और इंडिया आया, स्ट्राइक किया और चला गया. બિલકુલ તે ઓફિસર, એટલે કે હવે ચાલો માની કે આ ઓપરેશન સિંદૂર છે તેની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે રાતથી જ આ ઓપરેશન છે તેની શરૂઆત થઈ ગઈ છે ને એ સિંદૂરનો બદલો લેવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કરવામાં આવી. દેશના જે નગરજનો છે, નગરવાસીઓ છે, તમામ લોકો આ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પાકિસ્તાન વાસીઓ કે પાકિસ્તાનના જે આતંકવાદીઓ પાડેલા છે તે લોકો સામે આ કાર્યવાહી છે તે કરવામાં આવી શકે. એટલે સર હવે એ આખરે જાણવાનો અહીંયા યોગ્ય બને છે કે હવે ભારતને સતર્કતા સાથે હુમલાઓ જો કરવા હોય તો પછી કરવા પડશે, કારણ કે સતર્કતા પણ એટલી જરૂરી છે. ડેફિનેટલી આપણે આ મોકડ્રીલ કરવા જઈ રહ્યા છીએ એ આપણા આમ નાગરિકોની સતર્કતા માટે છે. આપણા આમ નાગરિકો સતર્ક બને, તૈયાર રહે, માનસિક રીતે તૈયાર રહે, શારીરિક રીતે તૈયાર થાય. વળી ભારતીય સેનાઓની ત્રણેય પાંખો ખૂબ સતર્ક છે અને એટલું ચોક્કસ છે કે પાકિસ્તાને ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટના લાસ્ટ ટાઈમ બાલાકોટ એર સ્ટ્રાઇક આપણે કરી એના નેક્સ્ટ ડે સવારે 10 વાગે એમણે એમના એરક્રાફ્ટ સ્ક્રેમ્બલ કર્યા F-16 અને J-17 અને આપણા સૈન્ય થાણાઓની બહાર ફુસફુસિયા બોમ્બ ફેંકી અને ફટાફટ જતા રહ્યા. એ ભાગીને જતા હતા એ દરમિયાનમાં આપણા વિંગ કમાન્ડર અભિનંદને એમના પ્લેનનો પીછો કર્યો અને એના F-16ને MiG-21 થી તોડી પાડ્યું હતું. એટલે તે સમયે પાકિસ્તાન જે અંદર થોડું ઘણું જે ફુસફુસિયા બોમ્બ ફેંકી શક્યા હતા એ પણ આ વખતે થવાનું નથી. આ વખતે પાકિસ્તાનને ભારતની રોબસ્ટ એર ડિફેન્સ સિસ્ટમ, એમાં આકાશ જે એર ડિફેન્સ સિસ્ટમ છે, એર ટુ એર એની જે મિસાઇલો છે, એના જે સેન્સર્સ છે, આ બધું ભારતમાં બનેલું છે અને એનો સામનો કરવાનો આવશે. ભારતની અત્યાધુનિક રશિયાની S-400 એર ડિફેન્સ સિસ્ટમ જે પાકિસ્તાન તરફથી આવતા કોઈ પણ સુપરફાસ્ટ મૂવિંગ ટાર્ગેટને તોડી પાડવા, સુપરસોનિક મૂવિંગ ટાર્ગેટને તોડી પાડવા માટે સજ્જ છે. આ બધાનો સામનો કરવાનો છે. બિલકુલ ઓફિસર, આપ જોડાયેલા રહેશો. એટલે કે હવે આ
વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગ અને બેઠકની પણ શરૂઆત છે તે થઈ ગઈ છે, પણ એ પણની અપડેટ છે તે અહીંયા પણ મેળવવામાં આવી રહી છે. તમામ ખબરો આપના સુધી પણ પહોંચાડતા રહીશું. રોકાઈ વેલકમ બેક. તો ઓપરેશન સિંદૂર છે તે શરૂ થઈ ગયું છે રાત્રે 1:30 વાગ્યાથી, અને હવે આ જવાબી કાર્યવાહી પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદીઓને બતાવી દેવામાં આવ્યું છે. હવે આ મહત્વપૂર્ણ સમાચાર, પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી છે. ઓપરેશન સિંદૂરની તમામ જાણકારી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપવામાં આવી છે, અને ઓપરેશન સિંદૂર વિશે આ તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ છે તે હવે મળી રહ્યા છે. રાષ્ટ્રપતિની મુલાકાત પ્રધાનમંત્રીએ લીધી અને ઓપરેશન સિંદૂરની તમામ જાણકારી છે તે રાષ્ટ્રપતિને પણ આપવામાં આવી છે. સાથે સાથે બીજી બાજુ અમિત શાહ પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એ સરહદી વિસ્તારોના 10 રાજ્યોના સીએમ સાથે બેઠક કરી રહ્યા છે. આ એ દ્રશ્ય અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે આ મુલાકાત છે તે કરી છે. ઓફિસર આપણી સાથે જોડાયેલા છે. ઓફિસર, હવે આખરે સવાલ એ થાય છે કે આપણે જોઈ રહ્યા છે કે સીસીએસની બેઠક જે મહત્વપૂર્ણ આપણે તમામ લોકો માનીએ છીએ, અને આ સીસીએસની બેઠક અત્યારે જ્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવભરી સ્થિતિ છે અનેકો વખત મળી ચૂકી છે. આજે પણ આ સીસીએસની બેઠક છે તે હમણાં સુધી શરૂ હતી. એક બાદ એક બેઠકો પ્રધાનમંત્રી આવાસ પર થઈ રહી છે, એટલે હવે એવું કહી શકાય કે હજી પણ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આ પૂરતું નથી, હજી પણ કોઈ કાર્યવાહી થઈ શકે. જી ચોક્કસ, મેં કહ્યું ને એમ આપણા લક્ષ્યો જે છે એ અત્યારે જો ચિહ્નિત લક્ષ્યોની જો વાત કરું તો 21 લક્ષ્યો છે. વળી ટીસીએસની બેઠકો અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં જે રીતે પ્રધાનમંત્રીશ્રી અત્યારે રાષ્ટ્રપતિજીને, કેમ કે રાષ્ટ્રપતિજી પોતે કમાન્ડર ઓફ ધી 3 ફોર્સીસ છે, સુપ્રીમ કમાન્ડર છે ભારતની 3 આર્મ ફોર્સીસના, એટલે એમને લૂપમાં રાખવા બહુ જરૂરી છે. વળી સૈન્ય કાર્યવાહીની વાત હોય ને ત્યારે સીસીએસ ને એક જનરલ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે ભાઈ આપણે એક્શન લઈશું, પરંતુ અમુક જે કાર્યવાહી હોય, અમુક જે સિક્રેટ મિશન હોય, કે અત્યારે જે આપણે મિશન જોયું ઓપરેશન સિંદૂરના લક્ષ્યો હોય, કે પછી ઓપરેશન સિંદૂર ક્યારે થશે, કયા દિવસે થશે, કયા પ્લેન વપરાશે, ક્યાંથી પ્લેન લોન્ચ થશે, આ બધી ડિટેલ ઇન્ફોર્મેશન સીસીએસ, મને લાગતું નથી કે સીસીએસને પણ અપાતી હોય. નીડ ટુ નો બેસિસ સૈન્યમાં બહુ એક શબ્દ છે, જેને જેટલું જાણવાની જરૂર છે એમને એટલું જ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. એટલે કેબિનેટની બેઠક થઈ, કેબિનેટના એમના કલીગ્સ છે પ્રધાનમંત્રીશ્રીના, એમણે જરૂર પૂરતી વાતો જણાવી છે, એમને બ્રીફ કર્યા છે, કેમ કે આપણા સમગ્ર દેશને વિશ્વાસમાં લેવો જરૂરી છે. આજે જે રીતે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં સમગ્ર દેશને વિશ્વાસમાં લેવામાં આવ્યો, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકોને માહિતી આપવામાં આવી. એટલે આવી રીતે આ બધી બેઠકોની અંદર આપણા રાષ્ટ્રપતિજી હોય કે પછી પ્રધાનમંત્રીશ્રીના કેબિનેટના કલીગ્સ હોય કે પછી ફોર ધેટ મેટર પાર્લામેન્ટ હોય, બધાને બ્રીફ કરવામાં આવશે. પણ નીડ ટુ નો બેસિસ ઉપર જેમને જેટલું જાણવાની જરૂર છે એટલું જ, કેમ કે જેટલી ઇન્ફોર્મેશનને તમે, અને વાઇટલ ઇન્ફોર્મેશન જે સિક્રેટ્સ છે, નેશનલ સિક્રેટ્સ છે, જે આપણે પ્લાન છે આપણા, એ બધા લીક ન થાય એને માટે બહુ જરૂરી છે, અત્યંત આવશ્યક છે. કે જેને આવશ્યક નથી એ સિવાય કોઈને પણ આ સૈન્ય કાર્યવાહીમાં લૂપમાં રાખવામાં આવતા નથી, અને એ જ એની ખાસિયત છે. અને સૈન્ય પ્લાન્સના સફળ જો આપણે જવા દેવા હોય, સફળ, હું એમ નથી કહેતો કે એ ઇન્ફોર્મેશન સીસીએસ માંથી કે બીજે ક્યાંથી લીક થઈ શકે, પરંતુ એથી વધુ કોઈને જાણવાની જરૂર નથી હોતી, એને કોઈ પૂછતું પણ નથી. આવું પ્રોફેશનલ ઇન્ડિયા જે છે, ઇન્ડિયાની સિક્યુરિટી અપાર્ટસ બહુ પ્રોફેશનલી ફંક્શન કરે છે. તેમાં જેને જેટલું જાણવાની જરૂર છે, પછી જો મારી જેવો પેટી ઓફિસર હોય તો મારે જે જાણવાની જરૂર છે એથી વધારે મને મારો અધિકારી નથી કહેવાનો. અને બિલકુલથી ઓફિસર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો અત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવો સાંભળીએ. જવાબ આપો. પૂરી કોંગ્રેસ પાર્ટી, પૂરો દેશ સરકારની સાથે છે. ખભે ખભા મિલાવીને દુશ્મનો સામે લડીશું અને આપણી સેના સુરક્ષિત રહે. ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા સૈન્યના જવાનોની સુરક્ષા માટે ભગવાનના આશીર્વાદ બન્યા રહે. તો તમામ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર, કે જ્યાં રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની એ મુલાકાત, તો પછી બીજી બાજુ એ કે જ્યાં હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા, અને બીજી બાજુ ગૃહમંત્રી દ્વારા જે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક છે તે કરવામાં આવી. આ તમામ અપડેટ્સ છે તે હાલ મળી રહ્યા છે. હવે ઓફિસર મનન, હવે જે પ્રકારે આ તમામ જાણકારી એક બાદ એક આવી રહી છે, અપડેટ જે
આવી રહ્યા છે. હજી પણ બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે. હવે એવું કહી શકાય કે હજી પણ જવાબી કાર્યવાહીમાં ભારત દ્વારા કોઈ આકરા પગલાં લેવામાં આવી શકે, કારણ કે આપણે જે 21 વિગતો જણાવી છે, કારણ કે હજી સુધી આ 9 ઠેકાણા આતંકવાદીઓના છે જે નેસ્તો નાબૂદ કર્યા છે, અને હવે પાકિસ્તાનની જે નિવેદનો છે તે પણ એક બાદ એક સામે આવી રહ્યા છે. હવે ભારત કોઈ કાર્યવાહી કરશે, કારણ કે ત્રણેય સેનાની જે પાંખો છે તે આ ઓપરેશન સિંદૂર છે તે પાર પાડી રહી છે. જી, ઓપરેશન સિંદૂર પૂરું થયું તેવી જાહેરાત થઈ નથી, અને એના જે પ્રેસ કોન્ફરન્સ થઈ જેમાં આપણા વાયુસેના અને સેનાના ઓફિસર બંને મેડમો આવ્યા હતા, એમણે પણ કીધું, એમણે જે ઇન્ફોર્મેશન આપવાની હતી એ કન્વે કરી, પરંતુ એમની સ્પોક્સપર્સને છેલ્લે કહ્યું છે કે આ એક ઓનગોઈંગ ડેવલપિંગ સિચ્યુએશન છે. તો ડેવલપિંગ સિચ્યુએશનમાં ભારત આગળ શું કરશે એ ખરેખર આપણે જેમ છેલ્લા આતંકી હુમલો પહેલગામનો થયો ત્યાર પછી રોજ આપણે ગેસ કરતા હતા, એ આપણે માટે ગેસમત છે. પણ there will not be any more surprises for Pakistan. પાકિસ્તાન માટે કોઈ નવા સરપ્રાઈઝ નથી. આપણે 21 લક્ષ્યોને લક્ષ્યાંકિત કર્યા છે. એ લક્ષ્યો પર આપણે ક્યારેય પણ વાર કરી શકીએ છીએ. આ એવું છે કે આ ફળ છે ને, આતંકનું ફળ હવે પાકી ચૂક્યું છે અને એને તોડવાનો સમય આવી ગયો છે. એટલે ભારત આ લક્ષ્યો પર ક્યારેય પણ, આ બહુ મોટો સાયકોલોજીકલ વોરફેર છે. પાકિસ્તાન ડરીને બેઠું છે, પણ એના ડર પર અમારે જીત નથી મેળવવી. અમારે તો પાકિસ્તાનને વધુ ડરાવવું છે, એનો ખાત્મો કરવો છે. એટલે ભારતીય સેનાની ત્રણેય પાંખો એ 21 બાકીના ટાર્ગેટ જે બાકી છે એના પર ક્યારે હુમલો કરશે, કઈ રીતે કરશે, કયા દિવસે કરશે, એ સેના નક્કી કરશે. આપણી સરકાર નક્કી કરશે. પ્રધાનમંત્રી શ્રી મોદીજીના ડાયરેક્શન પર બધું નક્કી થશે. પણ એટલું ચોક્કસ છે કે હુમલો તો થઈને જ રહેશે. અને બીજું સૌથી મોટી અને અગત્યની વાત કે જો પાકિસ્તાન એસ્કેલેશન લેડર ઉપર જશે, પાકિસ્તાન જો વળતો હુમલો કરશે, તો પછી જે કંઈ એની સેના સાથે થશે, એની વાયુસેના સાથે જે કંઈ થશે, હું તો કહું છું એની નૌસેના સાથે જે કંઈ થશે, એ બધા માટે કેવળ ને કેવળ પાકિસ્તાન જવાબદાર છે, ભારત નહીં. કેમ કે ભારતે પાકિસ્તાનના સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો નથી. એટલે ભારતની વિરુદ્ધ કોઈ કાર્યવાહી પાકિસ્તાનનું સેના કરશે તો ભારત એને છોડશે નહીં. અને જે વળતી કાર્યવાહી થશે, જે ડિફેન્સની કાર્યવાહી થશે, એમાં પાકિસ્તાનની સેનાએ સહન કરવાનું આવશે, જે એ કદાચ સહન નહીં કરી શકે. બિલકુલ, તે ઓફિસર એટલે કે અત્યારે દેશના કોઈ પણ નાગરિકને તમે પૂછો હાઉસ ધ જોશ, તો એ નાગરિકમાં, એ લોકોમાં અત્યારે જોશ છે તે જોવા મળી રહ્યો છે. દરેક ભારતનો એક નાગરિક છે તે અત્યારે ગર્વ મહેસૂસ કરી રહ્યો છે, અને ખાસ કરીને એ સેના છે આપણી, એ સેના પર પ્રાઉડ ફીલ કરી રહ્યો છે. હવે અહીંયા એ પણ સમજવું છે કે સેનાની જ્યારે ત્રણેય પાંખો સાથે મળીને આવી રીતે બીજા દેશ પર જ્યારે કોઈ હુમલો કરવાનો હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આ ત્રણેય સેના મળીને કેવી રીતે આવા ઓપરેશન પાર પાડે છે? જુઓ, ત્રણેય સેનાનું સંકલન ભારતમાં હંમેશા અભૂતપૂર્વ રહ્યું છે, પણ જ્યારથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કન્સેપ્ટ આવ્યો છે, થિયેટર કમાન્ડની વાતો આવી છે, ત્યારથી ત્રણેય સેનામાં સીડીએસ સેક્રેટરીએટ અને સીડીએસ ના ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણેય સેનાઓ વચ્ચે ધીમે ધીમે સંકલન કરવામાં આવી રહ્યું છે, જેથી ત્રણેય સેનાઓ નોર્મલી તો સાથે ફંક્શન કરે છે, પરંતુ કોમ્યુનિકેશન સિસ્ટમ્સ આપણી હવે ઇન્ટિગ્રેટેડ છે, આપણી પોતાની બનાવેલી છે. અને સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે જનરલ સાહેબ છે, એ એમનું સૌથી અગત્યનો રોલ એમનો છે. એ ત્રણેય સેનાઓને સાથે લઈને ચાલે છે. અને જેને લીધે તમે જુઓ ક્યારેક કેવું હોય કે બે સેનાઓ વચ્ચે સંકલન હોય તો બ્લુ ટુ બ્લુ કિલ જેને કહેવાય, કે આપણી જ સેનાના સૈનિકો દ્વારા આપણી જ સેના પર ક્યારેક વાર થઈ જાય. એ ન થાય એને માટે આ ત્રણેય સેનાઓનું સંકલન બહુ આવશ્યક છે. અને હવે આજના સમયે આ સક્સેસફુલ એર સ્ટ્રાઇક જોતા જેની અંદર એવા સાઇન્સ આવ્યા છે, હજી એની વિશે ક્લેરિટી, કેમ કે કહે છે ને ઓનગોઈંગ સિચ્યુએશન છે, એટલે ક્લેરિટી હજી ડિટેલમાં સરકારે નથી આપી. સરકાર આપશે કે નહીં આપણને ખબર નથી, કેમ કે આપણી કેપેબિલિટીઝને, સંપૂર્ણ સૈન્ય કેપેબિલિટીઝને, આપણી તાકાતને બધું કઈ દુશ્મન સામે કે વિશ્વ સમક્ષ છતું કરવાનું હોતું નથી. એટલે એ કદાચ ઇન્ડિયાનું બેસ્ટ કેપ્ટ સિક્રેટ છે કે નહીં મને ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ભારતીય સેનાની ત્રણેય પાંખો સાથે મળીને જે રીતે આ સક્સેસફુલ ઓપરેશન, આ એક બે નહીં પણ 9 આતંકી ટાર્ગેટ્સ પર જે હુમલો કર્યો છે, એ જોતા ભારતીય સેનાની ત્રણેય પાંખોના સંકલન વિશે there are no doubts, કોઈ શક રહી જવા પામતો નથી.
બિલકુલ તે ઓફિસર એટલે કે જે પ્રકારે આ હુમલો જમ્મુ કાશ્મીરમાં થયો અને ત્યારબાદથી દેશવાસીઓના તમામ એ નાગરિકો છે તેમના દિલમાં અને તેમના મગજમાં ગુસ્સો છે તે ભરાયેલો હતો, એ રોષ છે તે આપણે તમામ લોકોએ જોયો ને હવે જેની જવાબી કાર્યવાહી છે તે આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવી છે. નિસ્તનાબૂદ તેમના આતંકવાદીઓના જે ઠેકાણાઓ જ્યાં તેઓ ટ્રેનિંગ લેતા હોય કે પછી આ સમગ્ર પ્લાનો તે લોકો ઘડતા હોય કે આવી રીતે હુમલો કરીશું કે આવી રીતે આ ઓપરેશનો પાર પાડીશું, પરંતુ હવે ભારતે તેમને બતાવી દીધું છે કે જો આ પ્રકારની નાપાક હરકત કે અવચંડાઈ હવે ભારત વિરુદ્ધ પાકિસ્તાન કરશે તો તેમની ખેર નહીં, કારણ કે એક વખત નહીં અવારનવાર પાકિસ્તાન છે તે પોતાની અવચંડાઈ ભારત વિરુદ્ધ હંમેશા કરતું આવ્યું છે. અનેક વખત તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, શાંતિપૂર્ણ માહોલમાં સમજાવવામાં આવ્યા કે પછી એર સ્ટ્રાઇક કરવામાં આવીને હવે એ સમય અહીંયા આવ્યો ઉદ્ભવ્યો કે પછી માની જ લીધું હવે ભારતની સરકારે પણ કે હવે પાકિસ્તાન માત્ર વાતોથી નહીં માને, માત્ર એર સ્ટ્રાઇકથી નહીં, પરંતુ હવે યુદ્ધ કરવું જ પડશે ને તેમની ભાષામાં તેમને જવાબ આપવો જ પડશે. જી ચોક્કસ. દુશ્મન જ્યારે આવો કાબુ દુશ્મન હોય, આવો ઝેરીલા સાપ જેવો દુશ્મન હોય ત્યારે એને એની જ ભાષામાં જવાબ આપવો પડે. ભારતીય સેનાએ અને ભારતીય લીડરશીપે જે નિર્ણય લીધો છે એ ખરેખર કાબિલે દાદ છે. જુઓ, દુશ્મને જે રીતે આપણને દુઃખ પહોંચાડ્યું છે, આ કંઈ આજે 26-27 પરિવારો ઉજળી ગયા, લોકોને ધર્મ પૂછીને માર્યા. આની પહેલા કાશ્મીરી પંડિતોને જે વેલીમાં એટલે કે કાશ્મીર ખીણમાં રોકાયેલા હતા, જે પોતે વેપારી તરીકે કામ કરી રહ્યા હતા, એવા કેટલાકને મારવામાં એમની હત્યાઓ થઈ. ટાર્ગેટેડ કિલિંગ્સ આપણે ડિસ્કશન કર્યું છે એ બાબતે, ટાર્ગેટેડ કિલિંગ્સ થઈ. ત્યાર પછી વેલીની અંદર હું રિસેન્ટ તાજેતરના બનાવની વાત કરું છું કે જે મજૂરો કામ કરવા ગયા હતા એમની હત્યાઓ થઈ. અને વેલીના યુવાનોને રેડિકલાઇઝ કરવાનું, ભારત વિરુદ્ધ ભડકાવવાનું ચાલુ છે. આપણે જોયું કે આજે આતંકી હુમલો પહેલગામનો થયો એની અંદર કેટલા બધા લોકલ ઓવર ધ ગ્રાઉન્ડ વર્કર્સને એમણે ઇન્વોલ્વ કર્યા. સૈન્ય નહોતું, કેમ કે લોકલ લોકોની મદદ વિના તો તમને કેમ ખબર પડે કે આટલી આ ઊંચાઈ પર આ જગ્યાએ આટલા ટુરિસ્ટ છે અને કોઈ સૈન્ય કે પોલીસ બળ મોજૂદ નથી. બાકી તો એ આજે જેટલી સંખ્યામાં આતંકીઓ આવ્યા હતા, આપણું સેનાની કોઈ ચોકી કે એક સૈનિક પણ મોજૂદ હોત તો એને બધાને ખતમ કરી નાખ્યા હોય. એટલે પાકિસ્તાન ધીમે ધીમે કરતા એના ઝેર વડે ભારતમાં જે તકલીફો ફેલાવી રહ્યું હતું એના પર નકેલ કસવી બહુ જરૂરી હતી. એટલે ભારતે ખરેખર બહુ અગત્યનું કે છે ને, આતંકના ખાત્મો થયો નથી, આતંકના ખાત્માની આ એક શરૂઆત છે. એક એવું બહુ મોટું કદમ લીધું છે, એક વિરાટ કદમ એમ કહી શકાય ભારતે લીધું છે. જેમ વામન મહારાજના 3 કદમમાં આખી પૃથ્વી આવી ગઈ હતી ને, એમાં ભારતનું પહેલું કદમ કહી શકાય કે બહુ મોટું અને પહેલું કદમ છે બાલાકોટ એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક પછીનું, કે જે ભારતની એક સિગ્નિફિકન્ટ એક ગેમ ચેન્જિંગ એબિલિટી બતાવે છે કે ભારતનો જે એપ્રોચ છે ટુવર્ડ્સ ટેકલિંગ ટેરરિઝમ એમાં હવે સંપૂર્ણપણે એક સંપૂર્ણ ચેન્જ આવ્યો છે, સંપૂર્ણ બદલાવ આવ્યો છે. 9 ઠેકાણા ઉપર એક સાથે વાર કરી દેવા અને દુશ્મનને ભનક પણ ન લાગે, ખરેખર આવું આઝાદ ભારતના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી જે આ વખતે થયું છે. બિલકુલ ચોક્કસ. એટલે કે હવે આ તમામ બાબતો છે તે હવે ખુલીને સામે આવી રહી છે અને હવે આ મહત્વપૂર્ણ સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં આપતકાલીન બેઠક છે તે બોલાવવામાં આવી છે કે જ્યાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ બેઠક છે તે યોજી છે. પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં તમામ નેતાઓ અધિકારીઓના ચહેરા ઉતરેલા જોવા મળી રહ્યા છે. સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે પાકિસ્તાની સેનાના અધિકારીઓના ચહેરા પણ અહીંયા ઉતરેલા જોવા મળી રહ્યા છે. ભારતનું ઓપરેશન સિંદૂર અને હવે ત્યારબાદ પાકિસ્તાનમાં આ બેઠક, અમને જવાબી કાર્યવાહી કરવાનો પૂરો હક છે તેવું પાકિસ્તાન હવે કહી રહ્યું છે. ભારતની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં આપાતકાલીન બેઠક છે તે બોલાવવામાં આવી, પરંતુ અહીંયા તમામ નેતા અને તમામ અધિકારીઓના મોઢા છે તે ઉતરેલા જોવા મળ્યા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે આ બેઠક છે તે યોજી છે. બિલકુલ. તો ઓફિસર મનન જોડાયેલા છે. ઓફિસર, હવે જે પ્રકારે પાકિસ્તાનમાં આપતકાલીન આ બેઠક બોલાવવામાં આવી છે, પરંતુ બેઠકમાં આપણે જોઈ રહ્યા છીએ તમામ ઓફિસરો હોય કે તમામ જે આ અધિકારીઓ નેતાઓ છે તમામના મોઢા છે તે ઉતરેલા જોવા મળી રહ્યા છે. વાત છતાં એ કરવામાં આવી છે કે પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર છે. એટલે હવે પાકિસ્તાન પણ એવું વિચારી રહ્યું છે કે આ યુદ્ધ લાંબુ ચાલે. આ સંઘર્ષ, હું હજી સંઘર્ષ કહીશ, હજી યુદ્ધની પરિસ્થિતિ
નથી આવી. આ પાકિસ્તાન નથી ઈચ્છતું કે આ સંઘર્ષ લાંબો ચાલે. પાકિસ્તાને ગયા વખતે જે રીતે એના સુરસુરિયા બોમ્બ ફેંક્યા હતા, આપણે અને ખાસ કરીને મીડિયાના ફીલ્ડમાં છો તમે, તો તમે લોકોના ચહેરા બહુ, હું સમજુ છું ત્યાં સુધી બહુ સારી રીતે વાંચી શકો છો. હું પણ મારા મિલિટરી બેકગ્રાઉન્ડને લીધે સમજી શકું છું કે અસીમ મુનીરનો જે મોરલ છે એવો કેટલી હદ સુધી ડાઉન છે. આ એવો માણસ કે જેને ભારતમાં પહેલગામમાં આતંકી હુમલો કર્યો, આ એવો માણસ કે જયારે આઈએસઆઈ ચીફ હતો ત્યારે એને ભારતમાં કેટલાય આતંકી હુમલાઓ કરાવ્યા. એ માણસ આજે એનો ચહેરો ઉતરી ગયો છે, એના ખભા નીચે આવી ગયા છે. અને પ્રધાનમંત્રી જે અસીમ મુનીર કે જે ડી ફેક્ટો પ્રધાનમંત્રી છે પાકિસ્તાનનો, એ સાઈડમાં બેઠો છે અને પ્રધાનમંત્રી એના શરીફ જે છે એ બધાને એડ્રેસ કરી રહ્યા છે. રાઇટ ટુ રિસ્પોન્ડની એ લોકો વાત કરે છે ને, રાઇટ ટુ રિસ્પોન્ડ છે, અમે ક્યાં તમારી સેના પર હુમલો કર્યો છે. એટલે ક્યારેક આપણને એવું પણ થાય કે આને ખાલી આતંકી ઠેકાણા પર આપણે હુમલો કરીને એને લપડાક જે મારી છે ને એ આપણે ભૂલ કરી છે. આને તો છે ને આ પાકિસ્તાનને તો નેસ્તો નાબૂદ કરી નાખવું જોઈએ. આ પાકિસ્તાનને એવો પાઠ ભણાવવો જોઈએ કે એની 7 પેઢીઓ યાદ રાખે. આ ફરીવાર રાઇટ ટુ રિસ્પોન્ડની વાત કરે છે, એકવાર એને આવવા દો. આ વખતે એને આવવા દો ને આ વખતે તો હું કહું છું કે ખરાખરીનો જંગ થઈ જાય. એકવાર પાકિસ્તાનમાં જો હિંમત હોય તો આ વખતે ખાલી ગીધર ભક્તિ ન મારે. આ વખતે ખરેખર તમે અત્યાર સુધી એ લોકો જુઓ, તમે આતંક મોકલી, આતંકવાદ જો એનામાં હિંમત હોત પાકિસ્તાનમાં તો આતંકવાદીઓ શેના મોકલતા હોત. તમે એને ક્યારેક મુજાહિદ કહો છો, ક્યારેક ફ્રીડમ ફાઇટર્સ કહો છો, લોકોને બરગલાવો છો અને અમારી વિરુદ્ધ મોકલો. તમારામાં હિંમત છે તો તમારી સેના મોકલો ને. એકવાર થઈ જ જાય ખરાખરીનો જંગ. પણ એવું તો છે નહીં. એ થોડું ખુશખુશિયા ઊંચા અવાજે વાત કરશે ને પાછા બીજા 10 આતંકીઓ મોકલી દેશે. અને સાહેબ એકવાર આવો સામે જ્યારે વાત કરીએ તમારી સાથે, પાકિસ્તાનને આ વખતે ભારત તૈયાર, અત્યાર સુધી વાત એવી હતી કે લોકો કહેતા હતા, પાકિસ્તાનીઓ કહેતા હતા કે અમે તૈયાર છીએ અને ભારતને આવવા દો. અસીમ મુનીર વોર ગેમિંગ કરીને બેઠો હતો પહેલગામ ટેકનો, અને એને થયું કે હું રાહ જોઉં અને ભારતના વિમાનો આવશે કે ભારતીય સેના આવશે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ, અને હું એમને વળતો એને ત્યાં જ ખાડી દઈશ. પરંતુ ભારતે કંઈક એવું કર્યું કે જે એને કલ્પના પણ નહોતી કરી. અને ક્યારે ભારતની મિસાઇલો પાકિસ્તાનને સ્ટેન્ડ એલોન રહીને, ભારતની જે સીમામાં રહીને, ક્યારે ડીપ ઇનસાઇડ પાકિસ્તાન કેટલાય કિલોમીટર અંદર હિટ કરી ગઈ એને ખબર પણ નથી પડી. એટલે આ બધા લોકો આવી ગીધર ભક્તિઓ શેખીઓ મારે છે. બાકી ખરી ખબર તો હવે જ્યારે પાકિસ્તાન રાઇટ ટુ રિસ્પોન્ડ છે, આવો તમે અમને રિસ્પોન્સ આપો અને ત્યારે ખબર પડશે કે કિસમે કિતના હે દમ. બિલકુલ, તે ઓફિસર મનન આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે હજી પણ જે આ બેઠકોનો દોર છે તે શરૂ છે અને હવે જે પ્રકારે આ પાકિસ્તાનમાં આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી અને તેમાં જે નેતાઓના ચહેરા અને જે અધિકારીઓના ચહેરા અહીંયા જોવા મળી રહ્યા છે તે સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે કે આ તમામ લોકો હવે ગભરાઈ ગયા છે. કારણ કે હવે ઓપરેશન સિંદૂરને દ્વારા જે પાકિસ્તાનને બતાવી દેવામાં આવ્યું છે કે ભારત પણ હવે મૌન નહીં બેસી રહે. પડની અપડેટ આપના સુધી પહોંચાડી. વેલકમ બેક. તો ઓપરેશન સિંદૂર જે શરૂ થયું છે ને હવે આ જવાબી કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે, જેમાં હવે પ્રધાનમંત્રી આવાસ પર એક બાદ એક બેઠકો પણ મળી અને હવે આ મહત્વપૂર્ણ સમાચાર ઓપરેશન સિંદૂરને લઈને પીએમ મોદીએ સેનાની પ્રશંસા કરી છે. સેનાના સટીક હુમલાના પ્રધાનમંત્રીએ વખાણ કર્યા છે. તો જે પ્રકારે આ ઓપરેશન શરૂઆત થઈ અને ત્યારથી જ લઈને સેના જે કાર્યવાહી કરી રહ્યું છે તેના વખાણ કરવામાં આવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું આ નવું ભારત છે. આતંકના ખાત્મા સુધી ભારત હવે શાંત નથી બેસવાનું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશ માટે ગર્વની ક્ષણ તેઓ અનુભવી રહ્યા હોય તેવી વાત કરવામાં આવી. સેનાએ થોડા સમયમાં મોટી સફળતા મેળવી છે અને જેમાં આ ઓપરેશન સિંદૂર દ્વારા જે પાકિસ્તાનના જે આકાઓ આતંકવાદીઓનો જે ખાત્મો બોલાવવામાં આવ્યો, તેમના ઠેકાણાઓ નેસ્તોનાબૂદ કરી દેવામાં આવ્યા, તેની પ્રશંસા હવે અહીંયા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની એ મુલાકાત અને હવે એક બાજુ ગૃહમંત્રી અમિત શાહની જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ બેઠક, આ તમામ બાબતો સૂચવે છે કે હવે ભારત છે તે ચૂપ નહીં બેસે. મનન દેસાઈ ઓફિસર આપણી સાથે જોડાયા છે. ઓફિસર, હવે મનન, જે પ્રકારે હવે આ ઓપરેશન છે તે શરૂ થઈ ચૂક્યું છે, આપે પણ કહ્યું કે હવે આ ઓપરેશન છે તે હજી સુધી ખતમ નથી થયું, એટલે કે હવે આ કાર્યવાહી છે તે તો ચાલતી
ચાલવાની જ છે, પરંતુ હવે સરહદો પર કેવી સ્થિતિ હોઈ શકે? કારણ કે હવે સરહદ પર સેનાને પણ એલર્ટ રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે, કારણ કે હવે ત્યાં પણ વારંવાર જે પ્રકારના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, પાકિસ્તાન વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બીજી બાજુ પાકિસ્તાનમાં જે બેઠક મળી તેમાં તમામ જે અધિકારીઓ અને નેતા હોય તેમના ઉતરેલા મોઢા છે તે જોવા મળ્યા. આ બંને બાબતોને આપ કેવી રીતે જુઓ છો? જુઓ, ભારતીય સરહદે સ્થિતિ અત્યારે ભારત પાકિસ્તાન સરહદે એમાં લાઇન ઓફ કંટ્રોલની આજુબાજુ જમ્મુ સેક્ટરમાં તો સ્થિતિ ભારે લાગણી જેવી છે. ભુરાયું થયેલું પાકિસ્તાન, આતંકિસ્તાન, જમ્મુના આપણા સિવિલિયન એરિયાઝને, આમ લોકો જે રહે છે ત્યાં એને ટાર્ગેટ કરી રહ્યું છે. આમ લોકોના ઘરોને, સ્કૂલોને, શાળાઓને આ બધાને ભારે નુકસાન થઈ રહ્યું છે. પાકિસ્તાનનું શેલિંગ જે છે એ રોકાવાનું નામ નથી રહ્યું. અત્યારે કેલિબર એસ્કેલેશન, હાઈ કેલિબર વેપન્સ વડે એટલે કે શેલ્સ વડે, એમની આર્ટિલરી તોપો વડે પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે. વળી ભારત પણ વળતો જવાબ આપી રહ્યું છે. એવું નથી કે ભારત વળતો જવાબ નથી આપી રહ્યું, પરંતુ સીઝફાયર વાયોલેશન્સ નો જે દોર પાકિસ્તાને ચાલુ કર્યો છે એને લીધે આપણી સિવિલિયન પોપ્યુલેશન ખરેખર ઘણું સફર કરી રહી છે. અને આને માટે પણ પાકિસ્તાનને એક અલગથી પાઠ ભણાવવાની જરૂર ચોક્કસથી છે. વળી જો સરહદે જો હાઈટેડ જે સિક્યુરિટી એલર્ટ છે એની વાત કરું તો આજના સમાચાર એવું કહે છે, આજના દિવસના અર્લી મોર્નિંગ એવા સમાચાર મને મળ્યા છે મારા સૂત્રો પ્રમાણે, કે સેનાની ત્રણેય પાંખો અને જેટલા આપણા સિક્યુરિટી ફોર્સિસ એટલે કે સશસ્ત્ર બળો જે છે, જેને અર્ધસૈનિક બળો કહેવાય, એ ત્રણેય અર્ધસૈનિક બળો જેટલા ભારતના અંદર છે એના અને ત્રણેય સેનાની ત્રણેય પાંખો, સેના, વાયુસેના અને જલસેના, નૌસેના, આ બધાના રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. બધાનો રિકોલ થયો છે વોર માટે થઈને. એટલે લોકો જ્યાં પણ હોય ત્યાંથી બધાએ પોતાના યુનિટ્સની અંદર ગિવન ટાઈમલાઈનમાં રિપોર્ટ કરવો પડશે. એટલે ભારતીય સેના અત્યારે હાઈ એલર્ટ પર છે. અને ભારતની જમીની સરહદો હોય કે હવાઈ સરહદો, અને સાથે સાથે આપણે ભૂલવું ન જોઈએ કે ભારત એક મેરીટાઈમ નેશન છે. એટલે ભારતની જે ભારતના નકશાને તમે એકવાર ખાલી ઊંધો કરીને જોશો ને તો ખ્યાલ આવશે કે ભારતની જે જમીની સરહદ છે તેની કરતા વધારે ભારતની જે પાણીની સરહદો, જેને કહેવાય કે દરિયાઈ સરહદો છે, એ રહેલી છે. એટલે ભારતે બીંગ અ મેરીટાઈમ નેશન પોતાની જે જલ સરહદો છે, જે પાણી, જે દરિયાઈ સરહદો છે, એનું પણ એટલું જ ધ્યાન રાખવાનું છે, એની પણ એટલી જ સિક્યોરિટી મેન્ટેન કરવાની છે. એટલે સેનાની ત્રણેય પાંખો સાથે સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને બીએસએફ, સીઆરપીએફ, ફોર ધેટ મેટર એસએસબી, અર્ધસૈનિક બળો જેટલા પણ છે, પછી એસઆરપી હોય, આ બધાની રજાઓ, છુટ્ટીઓ કેન્સલ કરી દેવામાં આવી છે અને બધાનો રિકોલ કરવામાં આવ્યો છે. ભારતીય સેના, ભારતીય સેનાની બધી પાંખો, આ બધા અત્યારે એકદમ હાઈ એલર્ટ પર છે, જેથી અમારી જે ફરજ છે, સૈન્યની જે ફરજ છે કે આપણા સિવિલિયન્સનું, આપણી જાનમાલનું નુકસાન આપણા નાગરિકોનું ન થાય એનું ધ્યાન રાખવું અને દેશની સુરક્ષા કરવી, એ ફરજ અમે બરોબર નિભાવી શકીએ. બિલકુલ. તો ઓફિસર મનન, આપ જોડાયેલા રહેશો. તો અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર છે તે અત્યારે આવી રહ્યા છે. સૌથી મોટી અપડેટ, ઘૂંટણીએ પડેલા પાકિસ્તાનની વધુ એક ધમકી. હજી પણ આ નાપાક પાકિસ્તાન છે તે ધમકીઓ આપવાનો દોર ચાલી રહ્યો છે. આતંકના આકાઓના મોત થતા હવે પાકિસ્તાનમાં રગવાટ છે તે જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની સેનાને જવાબી કાર્યવાહીનો હક હોવાનું પાકિસ્તાન કહી રહ્યું છે. પાકિસ્તાન તરફથી આપાતકાલીન જે બેઠક છે તે બોલાવવામાં આવી ને તેમાં આ નિવેદન, એનએસસીની બેઠકમાં સેનાને આ તમામ પ્રકારનો અધિકાર હોવાની વાત સામે આવી. યુએનના કાયદાનો હવાલો આપી પાકિસ્તાનને ધમકી છે તે પાકિસ્તાને આપી છે. ઘૂંટણીએ પડેલા પાકિસ્તાનની વધુ એક ખોખલી ધમકી કે જ્યાં ભારતના ઓપરેશન સિંદૂર ને લઈને હવે પાકિસ્તાન અહીંયા ડરમાં જોવા મળી રહ્યું છે, પરંતુ પોતાની આ ધમકીઓ આપવાનું નથી ચૂકી રહ્યું. પાકિસ્તાની સેનાને જવાબી કાર્યવાહીનો પૂરેપૂરો હક હોવાનું આ પાકિસ્તાનના નેતાઓ અને અધિકારીઓ કહી રહ્યા છે. પરંતુ અત્યારે ડર તો સ્પષ્ટપણે એમના ચહેરા પર જોવા મળી રહ્યો છે. ઉતરેલા તેમના મોઢા જ બતાવી દે છે કે અત્યારે પાકિસ્તાનની શું સ્થિતિ છે. એ નેતાઓ, એ અધિકારીઓ કે પછી સેનાની શું સ્થિતિ છે. 25 મિનિટમાં જ આતંકવાદીઓને તેમની ઓકાત બતાવી દેવામાં આવી છે. પાકિસ્તાનના આકાઓની દુનિયામાં અહીંયા ફજેતી જોવા મળી ને હવે આતંકવાદીઓની લંકા નેસ્તો નાબૂદ કરી દેવામાં આવી છે. આ સાથે પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું બ્રેક માટે.